હરે કૃષ્ણ. પિતૃપક્ષ ભાગ 3. પિતૃપક્ષમાં નીચેના મંત્ર દ્વારા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને પિતૃઓને સારી જગ્યાએ મોકલી આપે છે. ડિસ્પ્લે ઉપર તમને આ 5 મંત્રો દેખાશે. એ મંત્રના તમારે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે આ 5 મંત્ર બોલવાના છે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું છે. એનાથી યમરાજ પ્રસન્ન થશે અને તમારા પિતૃઓને તરત જ સારી જગ્યાએ એટલે કે સદગતિ પ્રદાન કરશે. વિધિ વિધાનપૂર્વક કરાયેલા શ્રાદ્ધથી પિતૃઓને શાંતિ મળે છે. આજના સમયમાં યોગ્ય રીતે શ્રાદ્ધ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને પૈસા ન હોવાના કારણે કેટલાક લોકો યોગ્ય શ્રાદ્ધ કરી નથી શકતા. આવી પરિસ્થિતિમાં પિતૃદોષથી જીવનમાં અનેક મુશ્કેલીઓ પણ રહે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કરાયેલા કેટલાક સરળ ઉપાયોથી પણ પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. જ્યાં તમે પીવાનું પાણી રાખો છો ત્યાં દરરોજ સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખજો કે ત્યાં ક્યારેય જૂઠા વાસણો ન હોવા જોઈએ. પિતૃઓને યાદ કરીને ગાયને લીલું ઘાસ ખવડાવી દો તો એનાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ચોખાના લોટના 5 પિંડ બનાવી તેને લાલ કપડામાં લપેટીને નદીમાં વહાવી દો. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ વિદ્વાન બ્રાહ્મણને 1 મુઠ્ઠી કાળા તલ દાન કરી દો તો પણ પિતૃઓ પ્રસન્ન થઈ જશે. જો તમે કોઈ પણ ઉપાય કરવામાં સમર્થ ન હો તો ફક્ત ભગવાન સૂર્યનારાયણને બંને હાથ ઊંચા કરીને કહી દો કે હે ભગવાન સૂર્યનારાયણ, મારી પાસે કોઈ ઉપલબ્ધ વસ્તુઓ નથી કે જેથી હું શ્રાદ્ધ કરી શકું. તમે મારા નમસ્કારથી જ મારા પિતૃઓને સંતુષ્ટ કરજો. તો આટલું કરવા માત્રથી જ સૂર્યનારાયણ આપણા પિતૃઓને સંતુષ્ટિ પ્રદાન કરે છે. હરે કૃષ્ણ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હરે કૃષ્ણ.